જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં। મિત્રો, બધા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખવાનું છે। નિરોગી અને સુંદર કાયા માટે જરૂરી હોય છે રોજે મનુષ્યએ સ્નાન કરવાનું, અને સ્નાન કરતી વખતે પણ મનુષ્યએ અમુક વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ। તેનાથી ઘણા સારા ફળની પ્રાપ્તિ થાય છે, જેમ કે લક્ષ્મી કૃપા થાય છે, કુશાગ્ર બુદ્ધિ મળે છે, અને કહેવાય છે કે સવારે સૂર્યોદય પહેલા તારાની છાયામાં સ્નાન કરવાથી અલક્ષ્મી, પરેશાની, દરિદ્રતા, ખરાબ શક્તિઓ આ બધામાંથી મનુષ્યને મુક્તિ મળે છે। સ્નાન કરતી વખતે ગુરુ મંત્ર, ભજન, કીર્તન, કોઈ સ્ત્રોત કે પછી ભગવાનનું નામ પણ જપ કરવું જોઈએ। આવું કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। આજનો સમય થોડો બદલાઈ ગયો છે। લોકો ખાઈ પીને પછી સ્નાન કરે છે, તે શાસ્ત્રોમાં અનુરૂપ તો નથી। અને સ્નાન તમે ગમે તેમ કર્યું હોય, ક્યાંય પણ પહેલા પાણી નાખી દીધું તેવું ના કરવું જોઈએ। સ્નાનની એક વિશેષ વિધિ હોય છે, જેમાં સૌથી પહેલા સ્નાન કરતી વખતે માથા ઉપર પાણી નાખવું જોઈએ, તેના પછી આખા શરીર ઉપર નાખવું જોઈએ। તેના પાછળ આધ્યાત્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે। આવી રીતે નહાવાથી માથા અને શરીરના ઉપરના ભાગની ગરમી પગના માધ્યમથી નીકળી જાય છે। તેની સાથે જ આજે એ જણાવીશ કે નહાવાના પાણીની ડોલમાં મીઠું કેવી રીતે નાખી શકો છો, અને આમ કરવાથી તમે ઘરની દરિદ્રતા કેવી રીતે ભગાડી શકો છો। મિત્રો, આ જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી લેજો, જેથી કરીને મા લક્ષ્મીની કૃપા આપના પર હંમેશા બની રહે। મીઠું એક એવી વસ્તુ છે જે બધાના રસોડામાં હોય છે, અને તેના ઘણા બધા આધ્યાત્મિક અને જ્યોતિષી ફાયદા છે, જે આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલા હોય છે। એટલા માટે મીઠું ખાલી ખાવા માટે નહીં, પરંતુ ઘણી બધી જગ્યાએ વાપરવાની રીત જણાવીશ। આપણા આયુષ્યને વધારે છે મીઠું, અને ઘટાડે પણ છે। ઘણા બધા ઉપયોગ હોય છે, પરંતુ આપણે કેટલાક ખાસ ઉપાયની જ ચર્ચા કરીશું। કેટલાક એવા ચમત્કારી ઉપાયની જેને જાણીને કદાચ તમે પણ હેરાન થઈ જશો। પહેલા જાણી લો, મીઠું કેટલા પ્રકારનું હોય છે। સિંઘવ મીઠું, સમુદ્ર મીઠું, કાળું મીઠું અને સાદું મીઠું। આમાંથી ગમે તે મીઠાનો થોડો પણ ઉપયોગ કરો, ફાયદો જ ફાયદો થાય છે। બની શકે કે તમને લાગે કે આ અંધવિશ્વાસ છે, પરંતુ તમને જણાવી દઉં કે જ્યોતિષમાં અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને ઘણી બધી સમસ્યાઓ માટે મીઠાથી જોડાયેલા ઉપાયો જણાવેલા છે। કેટલીક વાર ખૂબ કઠોર મહેનત કરવા છતાં તમારું ભાગ્ય તમારું સાથ નથી આપતું, તો આ ઉપયોગથી તમારું કામ તો થાય જ છે, તેની સાથે કુંડળીના દોષ પણ દૂર થાય છે। કેવી રીતે? તો ચાલો જાણીએ। મીઠાને ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે। કેટલીક જગ્યાએ રાહુનો પણ પ્રતીક માનવામાં આવે છે। એટલા માટે હંમેશા કાચના વાસણમાં મીઠું રાખવું જોઈએ। જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં રાખો છો તો ચંદ્ર અને શનિનું મિલન થઈ જાય છે, જે ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે, અને રોગ અને શોકનું કારણ બને છે। તો તમારા ઘરે પણ રોગ અને શોક છે, અને મીઠાને આવી રીતે સ્ટીલ કે લોખંડના ડબ્બામાં રાખેલું છે, તો તેને બદલી નાખવું જોઈએ, અને અઠવાડિયામાં એકવાર ગુરુવારના દિવસને છોડીને પાણીમાં આખું મીઠું નાખીને તે પાણીથી પોતું કરવું જોઈએ। તેનાથી પણ ઘરમાં જે નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થાય છે, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બને છે, અને ઘરમાં આવી જ રીતે ધનનો પ્રવાહ બનાવીને રાખવા માટે કાચના ગ્લાસમાં પાણીમાં મીઠું મેળવીને ઘરના નેતૃત્વ ખૂણામાં રાખી દો, અને તેના પાછળ એક લાલ રંગનો બલ્બ લગાવી દો, અને જ્યારે પણ પાણી સુકાઈ જાય તો ગ્લાસને સાફ કરીને ફરીથી મીઠું નાખીને પાણી ભરીને ફરીથી ગ્લાસ મૂકી દો। આવું ના કરી શકો તો કંઈ પણ વાંધો નથી। અત્યારે બજારમાં રેડીમેડ આવા બલ્બ મળે છે, તો નેતૃત્વ ખૂણામાં તેને રાખી દો, અને મીઠું બધા પ્રકારની ગંદકીને હટાવવા વાળો રસાયણ છે। તમે ઈચ્છો તો એક કાચની બોટલમાં સમુદ્રી મીઠું ભરી લો અને તેને બાથરૂમમાં રાખી દો, તેનાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે। અને તમે ઈચ્છો તો જે ક્રિસ્ટલ મીઠું હોય છે તેને પણ રાખી શકો છો, અને જ્યારે બદલશો 15 દિવસ કે 1 મહિના પછી
કે 2 મહિના પછી, પરંતુ જો અમાસથી અમાસ તમે આ ઉપાય કરો તો વધારે સારું રહે છે. તમે ઘરે જે મીઠા માટેનું પાત્ર રાખો છો તેમાં 4-5 લવિંગ નાખીને રાખો. તેનાથી ઘરમાં ધનની આવક શરૂ થાય છે. તમારું મીઠું સુગંધિત રહે છે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. વાસ્તુ દોષ હોય જેને તમે બદલી નથી શકતા, મનમાં તણાવ રહે છે, ભય રહે છે, ચિંતા હોય છે, લાગે છે કે કોઈએ કંઈક કરી નાખ્યું છે, બધી જગ્યાએથી નિરાશા જેવું લાગે છે, તો બંને હાથમાં આખું જાડું મીઠું લઈ લો. જો આખું મીઠું ના હોય તો ઝીણું મીઠું પણ લઈ શકો છો અને થોડી વાર માટે તેને હાથમાં જ રાખો. મનમાં જે પણ નેગેટિવિટી છે તે મીઠાને કહી દો અને પછી તેને વોશ બેસિનમાં નાખીને બંને હાથને ધોઈ લો. ગમે ત્યાં મીઠું નાખવું અને ધ્યાન રાખો ક્યાંય મીઠાને પગ ના લાગવો જોઈએ. અને જો ગમે ત્યાં જમતી વખતે તમે પ્લેટમાં વધારે મીઠું લીધું છે અને તે વધે છે તો તેને એમ જ છોડી દેવું ન જોઈએ. તેમાં પાણી નાખીને ઠંડુ કરીને પછી જ નાખવું જોઈએ. જો કોઈ નાનું બાળક હોય અને તેને નજર લાગે છે તો 7 વાર એક ચપટે મીઠું લઈને અને રાઈ લઈને તેના પરથી ઉતારીને તેને તમે વહેતા જળમાં પધરાવી શકો છો, અથવા તો નળ ખોલીને નળના વહેતા પાણીમાં નાખી દો, અથવા તો અગ્નિમાં બાળી દેવું જોઈએ. અને અથવા તો જો ઘરની આસપાસ મેઇન રોડ હોય તો ત્યાં પણ હાથ ખંખેરીને ત્યાં નાખી શકો છો અને પછી હાથને ધોઈ લો. તેનાથી નજર દોષ દૂર થાય છે. અને વ્યક્તિગત બાધા હોય તો 1 મુઠ્ઠી મીઠું લઈને સાંજના સમયે પોતાના માથા ઉપરથી 3 વાર ઊંધી દિશામાં ઉતારીને પછી તેને દરવાજાની બહાર ફેંકી દો. આ કામ તમારે 3 દિવસ સુધી સતત કરવું જોઈએ. અને તમે ઈચ્છો તો તેને બાથરૂમમાં જઈને પાણીમાં પણ નાખી શકો છો. અવશ્ય લાભ મળશે. કેટલાક લોકોને શનિની કુદ્રષ્ટિ હોય છે. દરેકના જીવનમાં શનિ દોષ આવે જ છે. જીવનના અડધાથી વધારે વર્ષ શનિની છાયામાં વિતાવવા પડે છે. આવામાં જો તમે ભોજન કરો છો અને ક્યારેક દાળ કે શાકમાં મીઠું ઓછું લાગે છે તો ઉપરથી સાદું મીઠું ના નાખવું જોઈએ. આવામાં કાળા મીઠાનો ઉપયોગ કરો અને મરચું ઓછું લાગે તો મરીનો ઉપયોગ કરવો. તેનાથી તમારા જીવનમાં શનિનો દુષ્પ્રભાવ દૂર થાય છે. કાચું મીઠું તમારે ના ખાવું જોઈએ. અને જો કુંડળીમાં ચંદ્ર અને મંગળ કમજોર હોય તો સમુદ્રી મીઠું એટલે કે સામાન્ય મીઠાનો ઉપયોગ ભોજનમાં ના કરો, પરંતુ સિંધુ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પણ બચી શકાય છે. જો તમારું મન ખૂબ જ અશાંત રહે છે, ખૂબ જ ચિંતાગ્રસ્ત રહે છે, વારે વારે તણાવ આવ્યા કરે છે, સ્વાસ્થ્ય ખરાબ થતું જાય છે, તો મીઠું મેળવેલા જળથી સ્નાન કરવાની સાથે મનની બેચેની પણ શાંત થાય છે. અને પતિ પત્ની વચ્ચે કોઈ પણ અશાંતિ હોય તો બેડરૂમમાં સિંધુ મીઠું કે આખા મીઠાનો એક ટુકડો એક ખૂણામાં રાખી દો, પરંતુ સમયે સમયે તેને બદલતા રહો. તેનાથી તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા દૂર થશે. આ ટુકડાને 1 મહિના પછી જરૂર બદલી નાખો. જો બીમાર રહો છો તો તમારા સુવાના રૂમમાં 1 કટોરીમાં સિંધુ મીઠુંના થોડા ટુકડા લઈને તેને એક ખૂણામાં મૂકી દો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. અને રોગથી બચવા માટે સાદા મીઠાનો ઉપયોગ ઓછો કરો. સિંઘવ મીઠું અને કાળા મીઠાનો ભોજન માટે ઉપયોગ વધારે કરવો જોઈએ. આવી રીતે દિવસનું સૌથી જરૂરી કામ હોય છે સ્નાન કરવાનું. આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. 4 પ્રકારના સ્નાન હોય છે: બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન, દાનવ સ્નાન ને યોગી સ્નાન. તો બ્રહ્મ સ્નાન શું હોય છે? તો જે સવારે 4-5 વાગ્યે ઉઠીને ભગવાનનું નામ લઈને સ્નાન કરે છે તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે. અને જીવનમાં ખુશીઓ, સુખ તેનો સમાવેશ કરે છે. દેવ સ્નાન હોય છે જેમાં સૂર્યોદયના 2 કલાકની અંદર જે લોકો સ્નાન કરી લે છે અને સ્નાન કરતી વખતે નદીઓના નામનું જપ કરવું એ દેવ સ્નાન કહેવાય છે. તેનાથી જીવનમાં આવવાવાળી બધી સમસ્યા દૂર થાય છે. 3જા પ્રકારનું સ્નાન એટલે કે દાનવ સ્નાન. જે લોકો ખાઈ પીને સ્નાન કરે છે તેને દાનવ સ્નાન કહેવાય છે. આજકાલ લોકો દાનવ સ્નાન કરે છે અને તેનાથી આપણા જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવે છે. યોગના માધ્યમથી પોતાના ઈષ્ટદેવનું ચિંતન કરતા, ધ્યાન કરતા જે પણ સ્નાન કરે છે તે યોગી સ્નાન કહેવાય છે. તેને આત્મા તીર્થ પણ
કહેવામાં આવે છે અને આવું સ્નાન કરવાનું તીર્થ સમાન હોય છે. અને કેટલીક ખાસ વસ્તુઓ આપણે પાણીમાં મેળવી લઈએ છીએ તો તે ખૂબ જ સુંદર સ્નાન કહેવાય છે. બધી પરેશાનીઓને દૂર કરીને સફળતા અપાવે છે, આર્થિક લાભ અપાવે છે. જેમ કે તીર્થોનું જળ કે ગંગા જળ પાણીમાં મેળવીને તમે ઘરે સ્નાન કરો છો તો ઘરે જ તમને ગંગા નદી કે અન્ય તીર્થના સ્નાન કરવાનું પુણ્ય મળે છે. બસ ધ્યાન રાખો કે આ દરમિયાન તમારે મંત્રોનો જાપ જરૂર કરવો જોઈએ. દરરોજે સ્નાન કરવાના જળમાં તમે ઈચ્છો તો કાળા તલને મેળવીને પણ સ્નાન કરી શકો છો. તેનાથી વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થાય છે, દરિદ્રતા દૂર થાય છે. રાત્રે જ જળમાં ગંગા જળ મેળવી લો અને સવારે આ જળથી સ્નાન કરવું અને કાળા તલ શરીર પર રગડવા જોઈએ. તમે ઈચ્છો તો પાણીમાં થોડી ઇલાયચી અને કેસર મેળવીને સ્નાન કરવાથી પણ તમારો ખરાબ સમય ધીમે ધીમે દૂર થઈ જાય છે. નકારાત્મક ઉર્જા દૂર રહે છે. જીવનમાં પોઝિટિવિટીનો વાસ થાય છે. દૂધ મેળવીને સ્નાન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. ખાસ કરીને જેને નિરોગી કાયા જોઈએ તેનાથી આયુષ્ય પણ લાંબુ થાય છે અને શારીરિક બળ પણ મળે છે. પંચામૃત સ્નાન પણ ખૂબ જ સારું હોય છે. આસપાસની જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે તે પૂરી થઈ જાય છે. ખાસ વસ્તુ એ હોય છે કે જ્યારે ધન માટે, નોકરી માટે, ઇન્ટરવ્યૂ માટે કે વ્યવસાય માટે જતા હોય તો એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી એક ગુરુ ગ્રહના દોષ દૂર થાય છે અને તેનાથી તમારી ત્વચાને પણ લાભ થાય છે. ગુલાબ જળ, ચંદન આવી વસ્તુઓ તમે મેળવો છો તો તમારી આર્થિક તંગી દૂર થાય છે. ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો નિવાસ થાય છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા એક લોટા પાણીમાં ચપટી ચંદન રાખીને ભેળવી દો. પછી સવારે સ્નાન કરવાના પાણીમાં આ ચંદન વાળું પાણી મેળવી દો. પછી તમે સ્નાન કરો. આવું કરવાથી પણ પવિત્રતા વધે છે. ત્વચા માટે પણ ફાયદો થાય છે. તમારા માટે એરોમા થેરેપીનું કામ કરે છે. તમે ઈચ્છો તો પાણીમાં 2-3 કપૂરની ગોટી પણ મેળવી દો. તેનાથી કોઈ પણ ત્વચા ઇન્ફેક્શન હોય તો તે દૂર થાય છે. આ પાણીથી સ્નાન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કપૂરની સુગંધથી આપણી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સ્નાન કરતા સમયે એક ચપટી મીઠું નાખવાથી આપણી આસપાસની બધી સકારાત્મક ઉર્જા એક પોઝિટિવિટીમાં બદલાઈ જાય છે. તમારા રોકાયેલા કામો થવા લાગે છે અને મીઠામાં કેપેસિટી હોય છે નકારાત્મકતાને ગ્રહણ કરવાની. એટલા માટે જ્યારે આપણે જળમાં એક ચપટી મીઠું ઉમેરીએ છીએ તો એ આપણી આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. મીઠાના પાણીથી નહાવાથી બીમારી દૂર થાય છે. મીઠાવાળા પાણીથી સ્નાન કરવાથી ખંજવાળ હોય, ત્વચાને લગતી બીમારી હોય તે બધું જ દૂર થાય છે. ત્વચાને સારી બનાવે છે. બ્લડ શુગર નિયંત્રણ કરે છે. એટલા માટે ક્લિન્ઝિંગ અને સ્વાસ્થ્ય માટે પણ જરૂરી હોય છે. આપણે ત્વચામાંથી ટોક્સિન હોય, ઝેરીલા પદાર્થો હોય, તે બેક્ટેરિયા હોય એ બધાને બહાર કાઢે છે અને આપણી સ્કિન સારી રહે છે. મીઠાવાળા ગરમ પાણીથી સ્નાન કરવાથી ખાસ કરીને શિયાળામાં તો રોમ છિદ્રો ખુલે છે અને આપણી માંસપેશીઓ માટે લાભકારી થાય છે. નહાતા સમયે કેટલાક મંત્રો છે. તમે ઈચ્છો તો ભજન, કીર્તન, ભગવાનનું નામ પણ લઈ શકો છો અથવા તો ગંગે છ યમુને છેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સનિધમ કુરુ આ મંત્રનો જાપ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ નદીમાં સ્નાન કરે છે તો તેમણે પાણીમાં ઓમ લખીને પાણીમાં ડૂબકી મારવી જોઈએ. આવું કરવાથી નદી સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેના સિવાય ગ્રહ દોષ પણ શાંત થાય છે. કોઈ પણ પ્રકારની ખરાબ નજર હોય તો તે પણ ઉતરી જાય છે. જો તમે મીઠું લાલ કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર જો તમે ગોમતી ચક્ર કે પીળી કોડીઓ કંઈ ના લટકાવ્યું હોય તો આ લટકાવેલો કોઈ પણ પ્રકારની ખરાબ નજર, ભૂત પ્રેત, નકારાત્મક શક્તિ હોય તો તે ઘરમાં પ્રવેશ નથી કરી શકતી. કે પછી તમારા વેપારના ધંધાના સ્થાન પર લટકાવી રાખો. તમારા ધંધામાં પણ વધારો થાય છે. આવી રીતે બધાય અઠવાડિયામાં
એકવાર મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ અને કંઈ ના થઈ શકે તો મીઠાવાળા પાણીથી સૂતા સમયે હાથ પગ જરૂર ધોઈ લો, તેનાથી તણાવ દૂર થશે. યોગ અને આયુર્વેદમાં સ્નાનના ઘણા બધા પ્રકાર અને ફાયદા પણ જણાવવામાં આવ્યા છે અને વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન અસીમ સુખ આપવાળું હોય છે. તો મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.